નમસ્કાર મિત્રો કૃષિ મંત્રી વાઘાણીનો ખેલ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ફરી મોટો ખેલ પાડ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। અમુક તસવીર અમુક વિડીયો સોશિયલ મીડિયામાં ભયંકર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતા અને કૃષિ મંત્રી જીતુ વાઘાણી એકબીજાને ગળે મળતા અને એકબીજાનું અભિવાદન ઝીલતા જોવા મળે છે। વાત એ છે કે ચહેરા પર ખુશી શું કહે છે, આની પાછળ લોકો શું વિચારી શકે, લોકો વચ્ચે કેવો મેસેજ જઈ શકે, વિસ્તારથી વાત કરું। આજની તારીખે ગુજરાતમાં એ નથી ખબર પડતી કોણ કોની સાથે છે, કોણ કોની સામે છે। લગ્ન પ્રસંગ હોય, મોટા તહેવાર હોય કે પછી અન્ય બાબત હોય, આ નેતાઓ બધા એક જોવા મળે છે, પરંતુ જ્યારે આંદોલન હોય, જ્યારે લોકોના પ્રશ્નની વાત હોય, ત્યારે પ્રશ્ન કરતા પણ જોવા મળે, વિરોધ કરતા પણ જોવા મળે। એક રીતે સ્વસ્થ લોકશાહી, એક રીતે તમે કહી શકો કે ભાઈ લોકો માટે પણ લડે છે અને જ્યાં એ હોદ્દાને સન્માન આપવું જોઈએ ત્યાં હોદ્દાને પણ સન્માન આપે છે, પરંતુ આ વાત તમામને ગળે ઉતરે તેવી નથી। સ્વર્ણિમ સંકુલ 1માં ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતાઓ ઊભા હતા। જીતુ વાઘાણી કૃષિ મંત્રી આવે છે અને ત્યારબાદ આ નેતાઓ તેને ગળે લાગે છે। ઈસુદાન ગઢવી પહેલા મળે છે, ઈસુદાન ગઢવીના ચહેરાની ખુશી ઘણા સવાલો કરે છે અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયાને જીતુ વાઘાણી મળે છે। ગોપાલ ઇટાલિયા તેમને ભેટી પડે છે, અભિવાદન ઝીલે છે। ચૈતર વસાવા પણ વાત કરે છે। આપને જણાવી દઉં કે આ પહેલા થોડા સમય પહેલા ચૈતર વસાવા અને જીતુ વાઘાણી પાસે બેઠેલા જોવા મળ્યા હતા। વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના દીકરાના લગ્ન પર ચૈતર વસાવા પણ ત્યાં પહોંચ્યા હતા, જીતુ વાઘાણી પણ ત્યાં હતા, ત્યારે પણ સવાલો થયા હતા કે શું આ પ્રકારે તમે ગ્રાઉન્ડ પર ખૂબ વિરોધ કરો, મન ફાવે તેમ બોલો અને ત્યારબાદ જે તે સમયે તેમની પાસે બેસો અને ખૂબ સારા સંબંધો હોય તેવા વિડીયો બહાર આવે, એ શું દર્શાવે છે। ખેર ચૈતર વસાવાનું પણ અભિવાદન ઝીલ્યું હતું, એમની સાથે પણ વાત કરી હતી, પરંતુ ગોપાલ ઇટાલિયા સાથેની વાત તેમને ગળે લાગવું ઘણું કહી જાય છે। તમે જુઓ કે આમ તો જે જીતુભાઈ વાઘાણી છે પણ પાટીદાર સમાજથી આવે, ગોપાલ ઇટાલિયા પણ પાટીદાર સમાજથી આવે અને બંનેનું ખોડલધામ કનેક્શન પણ છે। ગોપાલ ઇટાલિયા પોતે પણ ત્યાં જતા રહ્યા છે, જ્યારે જીતુ વાઘાણી હમણાં ત્યાં પહોંચ્યા હતા। જયેશભાઈ રાદડિયા હોય, નરેશભાઈ પટેલ હોય, બંનેને સાથે રાખી તેમણે વિડીયો શૂટ કરાવ્યા હતા, અમુક વાત કરી હતી। એટલે તમે એ કનેક્શન પણ કહો, ચાલો સમાજના નાતે એકબીજાને મળે, વાતચીત કરે, પરંતુ એ દિવસો અને એ વાતો ક્યાં ગઈ કે ભાઈ આ મંત્રીઓ એક પણ કામને લાયક નથી, આ મંત્રીઓ આ ખુરશીને લાયક નથી, આ લોકો ખોટું કરી રહ્યા છે, પ્રજાનું શોષણ કરી રહ્યા છે, ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। આવા સવાલ બેશક લોકોને થાય, પરંતુ તમે જુઓ કે નેતાઓનો કોઈ દુશ્મન નથી હોતો, નેતાઓનો કોઈ દોસ્ત નથી હોતો। તેઓ જનતાના મુદ્દે લડે છે, બોલી દે છે, પરંતુ ત્યારબાદ જ્યારે ગાંધીનગર જાય ત્યારે આ જ રીતે બધા સાથે બેઠા હોય છે। અને આમાં કોંગ્રેસના નેતાઓ પણ બાકાત નથી। હું આમાં ફક્ત આમ આદમી પાર્ટીના નેતાઓની વાત નથી કરતો। હમણાં થોડા સમય પહેલા કાંકરેજના ધારાસભ્યના ઘરે દીકરીનો લગ્ન પ્રસંગ હતો, ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી સહિત બધા નેતાઓ ત્યાં હાજર હતા। તો આમાં પછી લોકોને શું વિચારવાનું, લોકોને શું એ વિચારવાનું કે ભાઈ એ લોકો પદને અને ગરિમાને મહત્વ આપે છે અને ત્યારબાદ સારા પ્રસંગમાં હોદ્દાની રૂહે તેમને બોલાવે છે, કે પછી એ સમજવાનું કે આ લોકો ખોટે ખોટો વિરોધ કરે છે, જનતાને ઉલ્લુ બનાવે છે પડદા પાછળ। આ બધા એક છે, એકબીજાને સારી રીતે ઓળખે છે, એકબીજા સાથે સારા સંબંધો છે, આ જ કારણોસર સારા પ્રસંગોમાં તેમને ઇન્વાઇટ પણ કરે છે। તમે જુઓ કે ગરિમા સાચવવાની વાત હોય તો એ પછી ભાષણમાં પણ સચવાવી જોઈએ, એ તો સચવાતી નથી, પરંતુ જ્યારે મળે ત્યારે ગરિમા સાચવવાની વાત આવે છે। એટલે કહેવાનો અર્થ એ છે કે લોકો આમાં કન્ફ્યુઝ થાય છે। જે નેતાઓ ખરા અર્થમાં ગ્રાઉન્ડ પર રહેતા હોય, લડાઈ લડતા હોય, જનતા મુદ્દે બોલતા હોય, બેબાક બોલતા હોય, ખુલીને બોલતા હોય, તેને જનતાનો પ્રેમ મળતો હોય છે અને એના કહેવાથી, એના ભાષણોથી બહુ મોટી માત્રામાં સમર્થકો હોય, લોકો હોય, એ સત્તાધારી પાર્ટી હોય, તેના અમુક નેતા હોય, તેના અમુક મંત્રી હોય, તેની વિરુદ્ધમાં જતા હોય છે। પણ આ પ્રકારના દ્રશ્યો આવે ત્યારે તે પણ દુઃખી થતા હોય છે। અને વાત રહી કડદા આંદોલનની, વાત રહી ભૂતકાળના આંદોલનની, તો તેમાં જેલ ગયેલા લોકો પણ આમાં શું વિચારતા હશે। જેમ કે રાજુ કરપડા આજની તારીખે જેલમાં છે, પરંતુ તેની ગેરહાજરીમાં ગાંધીનગરમાં બેઠકો થઈ, ઉપરથી જીતુ વાઘાણી સાથે મુલાકાત થઈ રહી છે। રાજુ કરપડાનો વાક શું છે? રાજુ કરપડાનો વાક શું એ છે કે તેઓ ખેડૂતો માટે બોલ્યા? રાજુ કરપડાનો વાક શું એ છે કે તેઓ કડદા માટે બોલ્યા? રાજુ કરપડાનો વાક શું એ છે કે હરાજીમાં એક વખત ભાવ નક્કી થયા બાદ વેપારીઓ ફરી જતા હતા, તે બાબતે તેણે 2020 બાદ મુહિમ ચલાવી, એક આંદોલન કર્યું, લેખિતમાં ના આપ્યું, ફરી લેખિતમાં માંગ્યું અને ત્યારબાદ પણ લેખિતમાં ના આપતા એક સભા કરી, પોલીસ આવી પહોંચે છે અને ત્યારબાદ આંદોલનકારીઓને પકડે છે, એક પછી એક આંદોલનકારીઓને પકડવામાં આવે છે। રાજુ કરપડા, પ્રવીણ રામ ત્યારબાદ હાજર થાય છે।
શું કામ વિરોધ કરવામાં આવ્યો હતો એ પકડવાની જરૂર છે. ખૂબ સામાન્ય બાબત હતી, વ્યાજબી બાબત હતી અને એ બાબત સરકારે સ્વીકારી નહીં, વેપારીઓએ સ્વીકારી નહીં, સત્તાધીશોએ સ્વીકારી નહીં. તમે લેખિતમાં આપ્યું હોત ત્યારે કે ભાઈ કડદો નહીં કરવામાં આવે, શું જતું હતું? ત્યારબાદ પરિપત્ર જાહેર કર્યો, કહી દીધું હોત કે જીનિંગ સુધી માલ ઠાલવવામાં નહીં આવે, અથવા તો જેને લઈ જવું હોય સ્વયંભૂ લઈ જશે, કોઈ ઉપર બળજબરી કરવામાં નહીં આવે. કંઈ પણ ટૂંકમાં આ બાબતને લઈને ચોખવટ એ સમયે લેખિતમાં આપી હોત, શું થઈ જવાનું હતું? પન્નો આમ આદમી પાર્ટીના નેતાઓનો કૃષિ મંત્રી સુધી છે, એમના ખૂબ સારા સંબંધો છે, તો પછી એમને બહાર કેમ નથી કાઢવી શકતા? વાત એ પણ છે કે કૃષિ મંત્રીના હાથની વાત છે. બેશક સરકાર છે, સત્તાધારી પાર્ટી છે, અને તમે જુઓ કે એમના પર કેટલા કેસ દાખલ કર્યા છે, કેવી કેવી કલમો દાખલ કરી છે બીએનએસની. આપણને વિચાર આવે કે શું આને લાયક આ વ્યક્તિઓ છે? આ કલમો જોઈને બીજી વખત કોઈ મેદાને આવતા વિચારશે, વિરોધ કરતા વિચારશે, ખેડૂતો માટે લડતા વિચારશે, એ પ્રકારે ઠાહી દીધા છે. મહત્વની બાબત એ છે કે તમે બેઠક કરો, તમે વાત કરો, પરંતુ તેનું નિરાકરણ એ હોવું જોઈએ, તેની સ્પષ્ટતા એ હોવી જોઈએ કે આને બહાર લાવવા માટે અમે આ વાત કરી છે. તમે 11 મુદ્દાની વાત કરી, એને સલામ છે કે ભાઈ ખેડૂતોના 11 મુદ્દે આટલી મહાસભાઓ કરી, આટલા લોકોને તમે મળ્યા અને ત્યારબાદ સીધી રજૂઆત કરી, એક સાચો માર્ગ પકડ્યો છે. પરંતુ આ દ્રશ્યો પણ ઘણા સવાલો કરે છે. આપણે એવી આશા અને અપેક્ષા રાખીએ કે જે નેતાઓ પર વિશ્વાસ કરીએ છીએ, જે નેતાઓના કહેવાથી આ બધા સમર્થકો દોડી જાય છે, મોટી માત્રામાં ભેગા થઈ જાય છે, આ નેતાઓ જનતાને મૂર્ખ ના બનાવતા હોય. આજની તારીખે પણ આપણને એવી અપેક્ષા છે કે નહીં, જે નેતાઓ લડી રહ્યા છે અને જે સત્તાધારી પાર્ટીમાં પણ નેતાઓ બોલે છે એ ખરા અર્થમાં સત્યની સાથે હશે, નહીં કે કહેવાનું કંઈ અને વિચારવાનું કંઈ, દેખાડવાના દાંત અલગ, ચાવવાના દાંત અલગ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ ફોટો વાયરલ થતા લોકોમાં ખૂબ મૂંઝવણ જોવા મળી રહી છે. એ ફક્ત અન્ય હું કાર્યકરની વાત નથી કરી રહ્યો, આમ આદમી પાર્ટીના કાર્યકર પણ આ વિચારતા હશે આ ફોટો જોઈને કે ભાઈ આમાં શું વિચારવાનું. કારણ કે જે જીતુ વાઘાણીને મળ્યા છે આમ આદમી પાર્ટીની તમે કોર ટીમ જુઓ, મહત્વના ચહેરા જુઓ, તેમાં પાછા રાજુભાઈ સોલંકી પણ આવે, ભાવનગરથી કોળી સમાજનો એક ચહેરો, અને બ્રિજરાજ સોલંકી પણ આવે, એમના દીકરા. તો તે બંને તો જીતુ વાઘાણીની વિરુદ્ધમાં બોલતા રહ્યા છે, કારણ કે એમના પિતાજી એટલે કે રાજુભાઈ સોલંકી જે વિધાનસભાથી લડ્યા હતા ત્યાંથી જ જીતુ વાઘાણી લડ્યા હતા, સામસામે હતા. પરંતુ જેની વિશે તમે બોલો, જેને તમે સીધા પ્રહાર કરો, પાર્ટી પાછળ છે, પાર્ટીના નેતાઓ છે એવું વિચારીને તમે બોલી દો, પરંતુ એ પાર્ટી અને પાર્ટીના નેતાઓ તો પછી એને મળી લે છે, હસતા હસતા ફોટો પડાવી લે છે, વિડીયો ઉતારાવી લે છે. ખેર, એટલે કે અંદર ખાને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પણ સવાલ થતો હશે અને કદાચ આ જોઈને તે પણ વિચારતા હશે, જે સાચા કાર્યકરો જે લડાઈ લડ્યા હોય, કે આ માટે અમે લડાઈ નહોતી લડી. ખેર, વાતચીત કરી છે, મુલાકાત કરી છે, એમના સંબંધો એક તરફ હશે, એમનું રાજકારણ એક તરફ હશે, હોદ્દાની રૂહે મળતા હશે. ખેર, પરિણામ આવવું જોઈએ આવનાર દિવસમાં 11માંથી કેટલી માગો સંતોષાય છે અને રાજુ કરપડા હોય, રમેશ મેહર હોય, પ્રવીણ રામ હોય, આ સહિતના નેતાઓને કેટલી ઝડપથી બહાર લાવી શકે છે. કારણ કે તમારી પાર્ટીના મહત્વના ચહેરાઓ આજે જેલમાં છે અને જે બહાર લાવી શકે છે એ વ્યક્તિઓ સાથે ખૂબ સારા સંબંધો દેખાઈ રહ્યા છે. શું કરી શકે છે આવનાર દિવસમાં જોઈએ? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.